કોકમમાંથી કાગડો બનાવી દીધો। આપણે હરેક વાતું કઈ રીતે ફરી જાય એની એક વાત કરીએ તો એક જગ્યાએ એક રસોડું હાલતું હતું અને એમાં દાળની અંદર આખા કોકમ પડી ગયેલા એક બે। એટલે રસોડા બેઠા બેઠા વાતું કરે રસોઈયા કે જુઓ તો કોકમ કેવા લાગે કાગડાના પીછા જેવા કાં। તો બાજુવાળો સાંભળી ગયો કે રહોડામાં વાતું થાય પેલા શું છે તો કે કાંઈ નહીં કોકમ આખા પડી ગયા છે ડાયરીમાં અને જોવો તો કાયદેસર કાગડાના પીછા જેવા લાગે। એને પાછી આગળવાળાએ કોકો પૂછ્યું કે હું રહોડા મેલા વાતું કરો તો કે કાંઈ નહીં ભાઈ કાગડાનું પીછું ડાયરમાં દેખાય। એની આગળ પાસે કોકે વાત પૂછી કે શું છે ભાઈ શું અંદર વાતું થાય તો કે કાંઈ વાત ન થતી બાપા ડાયરમાં કાગડો પડી ગયો કાગડાને પીછા દેખાય। એ હડેડું બધું ડાયરું ને બધું ઢોરી નાખ્યું। પછી ખબર પડી કે એ કાંઈ નહોતું કોકમ હતું કોકમમાંથી કાગડો બનાવી દીધો ડાયર ઢોરાવી નાખ્યો। એટલે આવું થાય સત્ય હકીકત શું હોય અને ધીરે ધીરે થતાં એને હું બનાવી દે। એટલે આવી વસ્તુઓ બધી છે। આમાં નિગમ જાણવાની જરૂર છે। જેટલું નિગમ જાણો અને ત્યારે આપને ખ્યાલ પડે કે સત્ય આ છે અને અસત્ય આ છે। એટલે મંથન હંમેશા જરૂરી છે। જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, જય અલેકધણી।